તો હાલ અત્યારે આપણે એક વરસાદમાં નવું વન વિભાગ બની રહ્યું છે, જે પ્લાન્ટમાં આપણે 50 થી 60 કરોડનો હાલ ખર્ચ કરવામાં આવેલ છે. અને આ પર્યાવરણના સંચાલક આપણે છે મુરુભાઈ બેરા પ્લસ ગવર્મેન્ટ છે, જ્યાં તેના દ્વારા હાલ કામ ચાલી રહ્યું છે. અને આ કામ વર્ષદીથી ચાલુ રહ્યું છે, અને 1-3 મહિનામાં હવે કામ કમ્પ્લીટ થઈ જશે પછી. અને આમાં જશો તો તમે ટિકિટ પણ લાગશે, અને હું તમને હાલ હવે અત્યારે અંદરનો તમને બધો નજારો તમને બતાવું. તો લેટ્સ ગો. તો હવે હાલ હું અહીંયા આવી ગયો છું મોટાપીરની દરગાહે. જો કે પહેલાં અહીંયા મોટાપીરની દરગાહ હતી, હવે હાલ દરગાહ નથી. તો પણ હું અહીંયા સલામ ભરવા આવ્યો છું. એવું છે, વરસાદ ભારે હતો આ બાજુ. શું છે વરસાદ હતો પૂરી દહીં થેપલા પ્રખ્યાત હોય. નોવેલ્ટી સ્ટોર જ છે. બધી વસ્તુ મળે તમારે જે વસ્તુ જોઈએ. નાના છોકરાઓના રમકડા. હા, तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? તો અત્યારે હું આવ્યો તો વાડીએ માંડી જોવા કે ઉગી કે નથી ઉગી. અને હવે મારે જવાનું છે હર્ષદ એક નવું પ્રોજેક્ટ બન્યું છે, ફરવાલાયક એક નવું સ્થળ બન્યું છે. તો આપણે એ પણ જોઈ લઈએ અને દરિયે પણ જઈ આવી અને બધી જગ્યાએ આપણે ફરી આવી. તો ચલો હવે નીકળીએ આપણે અહીંયાથી. લેટ્સ ગો. તો હવે હાલ હું અહીંયા આવી ગયો છું મોટાપીરની દરગાહે. જો કે પહેલાં અહીંયા મોટાપીરની દરગાહ હતી, હવે હાલ દરગાહ નથી. તો પણ હું અહીંયા સલામ ભરવા આવ્યો છું. આ બધો અહીંયાનો નજારો છે, તો તમે જોઈ લ્યો. તો આ છે આપણે હર્ષદ. વરસાદના કારણે એટલે ટ્રાફિક નથી, નકર આખું માર્કેટ આખી ભરાઈ ગયેલી છે. વहाँ છે સામે મરસીદી માતાજી મંદિર, પહાડ. તો આ છે આપણે વિપુલભાઈ. તો શું છે વિપુલભાઈ, કાલે આ બાજુ વરસાદ કેવો હતો? બહુ વરસાદ હતો કાલે આ બાજુ. હા, એવું છે. વરસાદ ભારે હતો આ બાજુ. શું છે બાકી મજામાં ને? બાકી મજામાં બધું. આ આપણે છે ટીઆરબી ટીમના. શું છે ભાઈ મજામાં ને? શું છે આ બાજુ કેવો વરસાદ હતો? વરસાદ હતો પૂરી.
અહીંયા બધા પાણી ભરાઈ ગયું ને બધા. આ છે આપણે હરસિદ્ધિ માતાજીનું મંદિર. તો આ છે આપણે હરસિદ્ધિ નોવેલ્ટી અને આ દિલીપભાઈ છે. શું છે દિલીપભાઈ, મજામાં ને? તો અહીંયા આપણે શું વસ્તુ બધું મળે આપણે? વસ્તુ બધી મળી જાય, માતાજીના ફોટાથી લઈને ટોટલી વસ્તુ આપણે નોવેલ્ટી સ્ટોરેજ છે. બધી વસ્તુ મળે તમારે જે વસ્તુ જોઈએ. નાના છોકરાઓના રમકડા, હા, નાના એવા ફોટા માતાજીના હાર સેટ બધું તમારે જે નોવેલ્ટી સ્ટોરેજ છે આપણે કોઈ કિલીન દોરા સુધી વસ્તુ મળી જાય. પાકું પાકું. તો આ પબ્લિકને આપણે બતાવી ટૂંકમાં દરેક પ્રકારના રમકડા જે કાંઈ પણ કિચન કે આ તમારે જે કાંઈ પણ જોતું હોય તો ટૂંકમાં એ બધું મળી જાય આપણે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. તો આ છે આપણે હરસિદ્ધિ માતાજીનું મંદિર. અહીંયા છે આપણે આ પ્રદીપ લચ્છી સેન્ટર. આ છે આપણે અશોકભાઈ. શું છે અશોકભાઈ, મજામાં ને? શું છે ને નાસ્તામાં તો સ્પેશિયલ નસી હોય, પ્રખ્યાત આલુ પરોઠા, દહીં થેપલા, હા પ્રખ્યાત હોય, હા. પ્રખ્યાત એકદમ. બાકી ગાંઠિયા ભજીયા રનિંગ આઈટમ બધી, ગાંઠિયા, ભજીયા, પકોડા, પૂરી શાક, પૂરી થેપલા, શાક. દહીં. જલેબી. આ છે આપણે અશોકભાઈની હોટલ. અહીંયા પ્રખ્યાત આપણે અહીંયા તો મેન પ્રખ્યાત આપણે લચ્છી જ છે. વધારે પડતા માણસો અહીંયા લચ્છી જ પીવા આવે આપણે અહીંયા. પરોઠા, અને થેપલા. ચા પણ આપણે અહીંયા છે. અહીંયા ચા પીવો પણ અહીંયા મળી જાય. અહીંયા જ છે આપણે હરસિદ્ધિ મંદિરની સામે જ છે આપણે અહીંયા લસ્સી સેન્ટર, ડાઇનિંગ. પ્રદીપ લચ્છી સેન્ટર. તો અહીંયા હર્ષદ બાજુ આવો તો જરૂર અહીંયા તમે આવજો. તો આ છે આપણે હર્ષદનું બીચ. હમણાં ટ્રાફિક ઓછી છે આ વરસાદના કારણે. હમણાં બહુ આવતી નથી અહીંયા. તો બહારની પબ્લિક અહીંયા બહુ આવે ફરવા. હમણાં ટ્રાફિક ઓછી છે. તો આ બધું અડાણા ભરેલું છે. તો હવે હું આવી ગયો છું દરિયે અને અત્યારે દરિયો ફૂલ મોજા મારે છે. અને જો કે પહેલે આટલા મોજા નહોતા આવતા અને અહીંયા તરફ બહુ અહીંયા સુધી મોજા આવી જાય છે. અહીંયા સુધી આવતા નહોતા મોજા પહેલે. અને ફૂલ વરસાદ પડ્યો એટલે એના કારણે દરિયો પણ અટાણે ફૂલ છે. અને 2020માં 4 વર્ષ પહેલાં અહીંયા એક મંદિર, આ મહાદેવનું જે મંદિર છે ત્યાં એક સિરિયલનું શૂટિંગ થયું હતું. વિવાહ સિરિયલ જે હતું તેનું એક શૂટિંગ થયું હતું અહીંયા. અને આ જ લોકેશન ઉપર શૂટિંગ થયું હતું. તો તમે જોઈ લ્યો આ લોકેશન.
તો હાલ અત્યારે આપણે એક વરસાદમાં નવું વન વિભાગ બની રહ્યું છે, જે પ્લાન્ટમાં આપણે 50 થી 60 કરોડનો હાલ ખર્ચ કરવામાં આવેલ છે. અને આ પર્યાવરણના સંચાલક આપણે છે મુરુભાઈ બેરા પ્લસ ગવર્મેન્ટ છે, જ્યાં તેના દ્વારા હાલ કામ ચાલી રહ્યું છે. અને આ કામ વર્ષદીથી ચાલુ રહ્યું છે અને 1-3 મહિનામાં હવે કામ કમ્પ્લીટ થઈ જશે પછી. અને આમાં જશો તો તમે ટિકિટ પણ લાગશે. અને હું તમને હાલ હવે અત્યારે અંદરનો તમને બધો નજારો તમને બતાવું. તો લેટ્સ ગો. તો આ છે આપણે જુપર લિસ્ટ અને છાણથી માટીથી બનાવેલ છે. આ જોઈ લો તમે. અને પેઇન્ટિંગ પણ કરવાનો એક ભાઈ બહારથી આવ્યો હતો અને પેઇન્ટિંગ એ બહુ સારી કરી છે. અને અહીંયા અંદરનો નજારો ટૂંકમાં હજી કામ ચાલુ છે એટલે બહુ હજી સાફ સફાઈ ને એવું કંઈ બહુ છે નહીં, પણ બધું થઈ જાય થોડુંક ટાઈમમાં. પેઇન્ટિંગ જોરદાર છે આની. આ છે પાણીનો ટાંકો. મેં પેઇન્ટિંગ એક નંબર કરી છે. પેન્ટર જોરદાર હતો આનો. એક નંબર પેઇન્ટિંગ કરી. છાણ અને માટીથી બનાવેલું છે. સામે બે સરખા જ છે. પડી ગઈ છે સાંજ બરાબર ને હવે થોડીક ભૂખ લાગી એટલે થોડોક નાસ્તો કરવા આપણે આવી ગયા. અહીંયા આપણે શ્રીનાથ પાવભાજી પુલાવ અહીંયા જ છે આપણે હર્ષદ રોડ ઉપર જ છે, અહીંયા ચેકપોસ્ટની સામે. તો હાલો તો જઈએ આપણે. કમલેશભાઈ નામ છે આનું. શું છે કમલેશભાઈ, મજામાં ને? શું છે તો આપણે નાસ્તામાં ઠંડા પાવભાજી છે, પુલાવ છે, અહીંયા પાવ છે, મસાલા પાવ છે. અહીંયા શું છે ભાઈ આપણે અહીંયા? બદામ છે કે ફ્રૂટ સલાડ છે. હા તો એક બનાવો એક પાવભાજી તો.
તો આ છે શ્રીનાથ પુલાવ પાઉંભાજી. ટૂંકમાં અહીંયા તમને પાઉંભાજી ને પુલાવ ને એવું મળી જાય ને અહીંયા છે ફ્રૂટ સલાડ ને બદામ શેકની ઠંડા પીણાની આઈટમ મળી જાય તમને. તો હવે કમલેશભાઈ બનાવે છે આપણે પાઉંભાજી. અમે લઈ લે આને નહીં કરો લાલ દેખાયું પાઉંભાજી ભરી નાખ્યો. તો પહેલે આપણે કમલેશભાઈ લસણ નાખી દીધું. હવે તેલ ગરમ કરે છે. ઓલો ભાઈ ડુંગળી કાપે. આની ડુંગળી કાપવાની સ્ટાઇલ કેમ છે બાકી? તો નાખી દીધો મસાલો. રગડો આવશે બાટીનો ચૂંદો. વાહ, ધાણા ભાજી નાખવાની સ્ટાઇલ એમ છે. પેલા ભજા પડે તમારે પીવે સંજયભાઈ ઘા પીવે ને તો 10 ને પાર્સલ કરાવી લેતા આવજો. તો આપણે કમલેશભાઈ મસ્ત મજાની પાઉંભાજી બનાવી નાખી. તો હવે આપણે ખાઈ નાખી. બરાબર બનાવી નાખી રેડી કમ્પ્લીટ. અરે खत्म बाय बाय टाटा गुड बाय गया.